સુરત જિલ્લા એલસીબીએ મહુવા તાલુકાના અનાવલ ગામ બસ સ્ટેન્ડ નજીક એક ઇકો કારમાંથી 3 મહિલા સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી અનુસાર એલસીબીના કર્મીઓ સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન એએસઆઈ ભમરસિંહ સારંગજી તથા એએસઆઈ અરવિંદભાઈ બુધિયાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જીતુભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની ઇકો કારમાં 3 મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો ડમણથી ભરી અનાવલ થઈ સુરત તરફ જઈ રહી છે। જે બાતમીના આધારે પોલીસ કર્મીઓએ બાતમીવાળી કારને થોભાવી કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ 3 મહિલા સહિત એક ઈસમની અટકાયત કરી હતી, તેમજ વિદેશી દારૂ, ઇકો કાર અને 2 મોબાઈલ મળીને કુલ ₹5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, મહુવા।